સુરતમાં આવેલા પૂર્વવત રાહત અને પુનઃસ્થાપનાની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાતે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને બેઠક બાદ અસરગ્રસ્ત પરિવારોની સહાય, કોમર્શિયલ નુકસાનના સર્વે અને શહેરમાં સફાઈ અભિયાનને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરાયા હતા। સુરત પૂર બાદ સરકારે રાહત કામગીરીમાં ઝડપ લાવી હોય તેમ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત 9100 પરિવારોને ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। તો મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગેવાનીની બેઠક મળી હતી અને જણાવ્યું હતું કે 800થી વધુ પરિવારોને 6800 મુજબ ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના અસરગ્રસ્તોને પણ શુક્રવાર સાંજ સુધીમાં સહાય પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનનો પણ વ્યાપક સર્વે શરૂ કર્યો છે। શહેરના 58 વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યા છે અને સર્વે પૂર્ણ થયા બાદ વેપારીઓ માટે અલગ સહાય નીતિ જાહેર કરવામાં આવશે। ઇન્સ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા ઝડપી બને તે માટે આરટીઓ અને લીડ બેન્કરને જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ ઓનલાઈન બેન્ચ પણ બનાવવામાં આવી છે। સાથે વડોદરા અને આજુબાજુની જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી બી સ્વચ્છતા માટે કુલ મલાવીને હમણાં મહાનગરપાલિકાના 2000 સ્વચ્છતા દૂતો રાત દિવસ એક કરીને છેલ્લા 72 કલાકથી ઊંઘ લીધા વગર શહેરના અલગ અલગ રસ્તાઓ સ્વચ્છ કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે, તેમની જોડે વધારાના 1000 લોકો ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા શહેર મહાનગરપાલિકામાંથી બી જે સ્વચ્છતા દૂતો કાલ સવાર સુધી પહોંચશે, એ બી આ કામગીરીમાં જોડાશે। અને સાથે સાથે હજી બી વધારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હજી 1500 સ્વચ્છતા દૂતો ખાસ કરીને આવનારા એક અઠવાડિયા માટે તે લોકો દ્વારા બી રોકાવામાં આવશે, એટલે કુલ મળીને 4000 થી 4500 લોકો આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી કરશે। સ્વચ્છતા જોડે જોડે સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે બી મહાનગરપાલિકાની જે ટીમો બની છે, એ ટીમો ડોર ટુ ડોર કામગીરી કેવી ચાલી રહી છે તેનું દરરોજ સાંજે 7 વાગે રિવ્યૂ કરવામાં આવશે અને એ રિવ્યૂના માધ્યમથી એની કામગીરીમાં જ્યાં બી ટીમની વધારાની જરૂર હશે તે નિર્ણય કલેક્ટરશ્રી દ્વારા આવનારા દિવસોમાં લેવામાં આવશે। પણ મોટી ડોર ટુ ડોર સ્વાસ્થ્ય માટે જે કામગીરી કરવાની છે એ પરમ દિવસ સાંજ સુધી કરી લેવામાં આવશે। તેની સાથે સાથે જે વિસ્તારની અંદર પાણી ભરાયું છે, જે ઘરોમાં નુકસાન થયું છે, તે વિસ્તારમાં મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા ખાસ કરીને પાણીનો સમય વધારવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને તે બેવ નેતૃત્વ દ્વારા આ વિષયની અલગ અલગ ઝોનની અંદર ખાસ કરીને એમનો રિવ્યુ બી લેશે ડેલી અને હાલમાં જે પાણી એમને જેટલા સમય માટે મળે છે એનાથી ડબલ સમય માટે મળે તેવો નિર્ણય બી લેવામાં આવ્યો છે। પરમ દિવસથી એમાં બી કામગીરી આગળ વધશે। સાથે સાથે સોસાયટીના ઇન્ટરનલ રસ્તાઓ બી આપણે જેવી મેઇન રોડની સ્વચ્છતાની કામગીરી પૂર્ણ થશે તે પછી ઇન્ટરનલ રોડોની બી સફાઈ માટે મહાનગરપાલિકાની ટીમ અને બાકી ટીમો દ્વારા એમને મદદગાર કઈ રીતે થવાય તે દિશામાં બી એ લોકો પ્લાન બનાવી રહ્યા છે અને કામગીરી કરવામાં આવશે। ક્યાંય બી ડ્રેનેજનો પ્રોબ્લેમ હશે તો ડ્રેનેજના પ્રોબ્લેમ માટે બી એક ડેપ્યુટી કમિશનર જોડે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, એમની આખી ટીમ બનાવવામાં આવી છે। અલગ અલગ ઝોનની અંદર આ સૌ ટીમ દ્વારા કામ કરવામાં આવશે અને ક્યાંકથી બી ફરિયાદ મળે તો ઝડપમાં એને કામગીરી કઈ રીતે પૂર્ણ કરવામાં આવે તે માટે બી કામગીરી કરવામાં આવ્યા છે। ઇલેક્ટ્રિસિટીનું બી રિવ્યુ લેવામાં આવ્યો છે। ડીજીવીસીએલ અને ટોરેન્ટ બેવ કંપનીના મુખ્ય અધિકારીઓ બેઠકમાં હાજર હતા। મોટાભાગની સોસાયટીઓમાં લાઇટનું જોડાણ કરી લેવામાં આવ્યું છે અને એની લાઇટ ચાલુ કરી લેવામાં આવી છે, પરંતુ કોઈ બી જગ્યા પર હજી બી જ્યાં પાણી હોય કે એને રિસ્ક જેવું લાગતું હોય તો ત્યાં ભલે હજી કાલ બપોર થઈ જતી, પરંતુ સંપૂર્ણ રીતે પાણી નિકાલ્યા પછી જ વીજળીની લાઇનની ચાલુ કરવી તેવી સૂચના આપવામાં આવી છે। 6 સોસાયટીઓ મોટા ભાગે હજી બાકી છે, તેના સિવાયની બધી જ સોસાયટીઓમાં લાઇટ ચાલુ કરી લેવામાં આવી છે। શહેરમાં સફાઈ માટે સુરત મહાનગરપાલિકા સાથે અન્ય નગરપાલિકાઓમાંથી 1000થી વધુ કર્મચારીઓને જોડવામાં આવ્યા છે। કુલ 4500 જેટલા સફાઈ કર્મચારીઓ શહેરને ફરી સ્વચ્છ બનાવવા કાર્યરત રહેશે। ઉપરાંત બેઝમેન્ટમાં ભરાયેલા પાણી કાઢવા માટે 50થી વધુ વધારાના પંપ પણ કાર્યરત કરવામાં આવશે, તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।